તો વાત કરીએ ગઢડાની તો ગઢડામાં ખેડૂતોના પાકો નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે કે જ્યાં ચોમાસાની સિઝનમાં નહિવત વરસાદ નોંધાયો છે ત્યારે ગઢડા તાલુકાને જે અસરગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી છે કે જ્યાં ગઢડા તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે જ્યાં વરસાદ ન થતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા છે કે જે રાજ્યમાં એક બાજુ વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં નહિવત વરસાદ વરસ્યો છે કે જ્યાં નહિવત વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ત્યારે ગઢડામાં ખેડૂતોના પાકો નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે જ્યાં ચોમાસાની સિઝનમાં નહિવત વરસાદ નોંધાયો છે ત્યારે ગઢડા તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે ત્યારે વરસાદ ન થતા ખેડૂતોના માથે ચિંતાનો વાદળો છવાયા। આજે ગઢડા શહેર અને તાલુકાના તમામ ખેડૂતો જે અહીંયા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે વરસાદ થવો જોઈએ તે થયો નથી અને ખેડૂતોએ જે ખર્ચા કરવા પડે તે કરી નાખ્યા છે એટલે જે અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ છે તે બહુ દયનીય છે। એટલે હાલ જે પરિસ્થિતિને અનુસંધાને વરસાદ થયો નથી તો આ ખેડૂતોને સહાય પેટે જે અસરગ્રસ્ત જાહેર કરવો પડે તે તાત્કાલિક અસરગ્રસ્ત કરવામાં આવે એવી અમારા ખેડૂતોની માંગ છે। ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે એમાં એવું છે કે 15 જૂનથી લઈને 15 ઓગસ્ટ સુધી જે જરૂરિયાત વરસાદ છે ચાલુ સિઝનનો એ વરસાદ પૂર્ણ નથી થયો તેથી કમોસમી અસરગ્રસ્ત જાહેર કરવા માટે અને પાક નિષ્ફળ જાય છે તે માટે કેલો નદી છે તે સૌની યોજનાથી ભરાઈ શકે એમ છે તો એ તાત્કાલિક ધોરણે ભરાય। પછી શિરવાણિયા ડેમ છે તે મય પર્યાત લાઇનથી 2005-4-5માં ભરેલું છે તે જ રીતે સર્વે કરીને પાછું શિરવાણિયા નદી ભરી દે તો ખેડૂતોને નુકસાન નથી થાય। આજે